થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ ગોઝારી સાબિત થઈ રહી છે, જેમાં 2 દિવસમાં 4 લાશો મળી આવી છે। થરાદથી પસાર થતી નર્મદા કેનાલ વર્ષોથી મોતની કેનાલ બની છે। 2 દિવસમાં 4 લોકોએ કેનાલમાં છલાંગ લગાવીને મોતને વહાલું કર્યું હતું, જેનાથી થરાદ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ ડેરી પુલ પાસે કોઈ આદેડ પડી ગયા હોવાની આશંકાથી શોધખોળ ચાલુ કરી હતી અને મોડે સુધી શોધખોળ કરવા છતાં કોઈ બાળ મળેલ ન હતી અને આજરોજ વહેલી સવારે કેનાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી અને ઢીમા પુલ નજીકથી લાશ કેનાલમાંથી મળી આવેલ હતી। ડેડ બોડી પરિવારને સોંપવામાં આવી હતી, તેમજ ફરી એક બોડી કેનાલમાં મળતા અરેરાટી ફેલાઈ હતી। થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ જમણા પુલ નજીક કોઈ અજાણ્યા યુવકની લાશ કેનાલમાં જોવા મળી હતી, જેમાં સ્થાનિક લોકો દ્વારા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી લાશ બહાર નીકાળેલ અને તેની ઓળખ થયેલ નથી અને કોઈ પ્રૂફ પણ મળેલ નથી, કોઈ પુરાવો પણ મળેલ આવેલ નથી। ઓળખ તરીકે ફક્ત ગળામાં માતાજીનો ફોટો પહેરેલ છે।